ચીફ ઓફિસરના ત્રાસથી નગરપાલિકા પ્રમુખ ખુરશી છોડવા તૈયાર થયા. અવારનવાર ચીફ ઓફિસર દ્વારા અવગણના થતાં નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબળ ખુરશી છોડવા તૈયાર થયા હતા. વલભીપુર નગરપાલિકા પ્રમુખ સહિત 21 સદસ્યોની બોડી પણ આપી શકે છે રાજીનામા. ચીફ ઓફિસર દ્વારા પોતે ક્લાસ 1 ઓફિસરનો અહમ દાખવતા હોવાનો નગરપાલિકા પ્રમુખનો આક્ષેપ. આજે ભાવનગર પ્રાદેશિક કમિશનરની વલભીપુર ખાતેની વિઝિટને પણ જાણ ચીફ ઓફિસરે પ્રમુખને ના કરી. નગરપાલિકા પ્રમુખ દ્વારા ટેલિફોનિક ચીફ ઓફિસરને આ બાબતે પૂછતા પ્રમુખ સાથે કર્યું ગેરવર્તન. હોય અને ગામનું સારું થતું હોય તો એવું કામ હું કરું છું, અને એ છતાંય આ લોકો મારી યારે આવું કરવાનું કારણ હોય એ મને નથી ખબર પડતી. એટલે આવું કરવું એના કરતાં સ્વેચ્છાએ આપણે મારા પ્રમુખને વાત કરીને મારે કહી દેવાનું છે કે ભાઈ મને આમાંથી મુક્તિ આપો. તમે તમારા બોડીના સભ્યોને જાણ કરી? હા, આવવાના એટલે સ્વાભાવિક છે. મારું કોઈ પણ કામ હોય તો બોડીને વિશ્વાસમાં લઈને જ કરતો હોઉં. ત્યારે બોડીનું શું કહેવાનું થયું છે? બોડીએ કીધું ભાઈ દેવાનું થશે તો આપણે બધાને વિશ્વાસ લઈને એક હારે આપણે એવું છે તો સામૂહિક થઈ દઈશું. આપનું અહીંયા આગમન થવાનું હતું, ચીફ ઓફિસરને પણ આપણે જાણ કરી હતી, પણ ચીફ ઓફિસર દ્વારા જે પ્રમુખને જાણ કરવામાં નહોતી આવી એ બાબતમાં ચીફ ઓફિસરની હું અહીંયા નગરપાલિકામાં આવવાનો છું એ પ્રકારની મેસેજ આપેલો, અને કારણ કે જે રેગ્યુલર ચીફ ઓફિસર નથી પાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ આપેલો છે એના સંદર્ભમાં એવી કોઈ અપેક્ષા મેં પણ રાખેલી ન હતી કે કોઈ અહીંયા હાજર રહે. એ દરમિયાન પ્રમુખશ્રીને એમને સંદેશો મળવા માટેની જે કંઈ વાતચીત થયેલી હશે તો મળી શકે, એમાં કોઈ મળવા માટે કોઈ બાબતનું કોઈ વાંધાજનક બાબત કે એવી નથી. પરંતુ હું આવતા પહેલાં થોડા સમય પહેલાં જાણ કરેલી હતી કે હું આવું છું. સાહેબ, પણ ચીફ ઓફિસરને કાયદાની રૂએ જાણ કરવાની આવે છે કે નથી આવતી પ્રમુખશ્રીને? નહીં, એવું જરૂરી નથી એમાં કોઈ વસ્તુની. એમના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર જે છે એકબીજાના સંકલનમાં રહીને, માનો કે રિજનલ કમિશનર તરીકે હું આવતો હોય તો જાણ કરે અને એ અહીંયા હાજર હોય કે વાતચીત કરે તો એ સારી વાત છે. એમાં કોઈ બીજું તો કોઈ એ પ્રકારનો પ્રશ્ન મને લાગતો નથી. આપની આ મુલાકાત હતી ઓફિશિયલ મુલાકાત હતી? હા, ઓફિશિયલ મુલાકાત જ છે.